હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? હું વોરા સેજલ માય નર્સિંગ એકેડેમીના ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે છે એસએસએસ એમસીક્યુ સિરીઝ 10 છે એ કરીશું. ઓકે, એના પછી છે આપણે એમસીક્યુ છે કાલના રિમેનિંગ હતા કાલના ટોપિકના, એ એમસીક્યુ પણ છે એ સોલ્વ કરીશું. ઓકે, સો આપણે છે આ સિરીઝ છે સ્ટાર્ટ કરીએ. આઈ નો તમે લોકો છે એ સ્ટડી છે એ કરો જ છો, થિયરી છે એ સોલ્વ કરો જ છો. હજુ છે જો આના છે 9 પાર્ટ છે અપલોડ થઈ ગયા છે અને એમાં જેટલા ટોપિક કવર થયા છે એની થિયરી છે આપણે ઓલરેડી છે એ અપલોડ કરી દીધી છે. ઇફ તમે છે એ ના જોઈ હોય થિયરી તો એકવાર જરૂરથી જોઈ લ્યો અને પછી જ બધી એમસીક્યુ સિરીઝ છે એ જુઓ, જેથી તમને ઇઝી પડશે અને તેથી તમારો પણ કોન્ફિડન્સ છે ને એ હાઈ થશે કે હા આની અંદર આ આન્સર આવશે. તમને ખબર હશે, તમને કેટલું સારું લાગશે કે આજના લેક્ચરની અંદર મને 10 એમસીક્યુ છે એ આવડી ગયા. કેમ આવડી ગયા? કેમ કે તમે થિયરી છે એ સોલ્વ કરી હતી. ક્લિયર? સો આપણે છે એ થિયરી સ્ટાર્ટ કરી, સોરી ફર્સ્ટ એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. હિયર ધ ફર્સ્ટ એમસીક્યુ. માનવ શરીરનું સૌથી નાનું હાડકું સ્ટેપસ ક્યાં આવેલું હોય છે? ઓપ્શન એ નાક, ઓપ્શન બી મધ્ય કાન, ઓપ્શન સી આંતરિક કાન કે ઓપ્શન ડી પગનો પંજો. એ બી સી કે ડી? ગેસ ધ આન્સર ક્વિકલી. માનવ શરીરનું સૌથી નાનું હાડકું છે સ્ટેપસ, બરોબર, એ ક્યાં આવેલું છે? હવે અહીંયાથી જુઓ, હજુ એક એમસીક્યુ બની જાય કે માનવ શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું કયું છે? બરોબર, તો કયું આવશે? સ્ટેપસ. અને આ સ્ટેપસ હાડકું છે આખા બોડીનું નાનામાં નાનું હાડકું છે. તમને ઘણી બધી કોમ્પિટેટિવ એક્ઝામની અંદર પૂછે કે મોટામાં મોટું હાડકું કયું છે, લાંબામાં લાંબો મસલ્સ કયો છે, બરોબર, સ્નાયુઓ કયા છે લાંબામાં લાંબા, આ કલરનું છે એ કયું છે, એમ કરીને આ એક ક્વેશ્ચન પૂછે કે નાનામાં નાનું હાડકું કયું છે માનવ શરીરનું, તો આવશે સ્ટેપસ. અને આ ક્યાં આવેલું છે? તો કે આ આવેલું છે કાનમાં. હવે કાનમાં તો અહીંયા આપણે 3 ઓપ્શન છે, 4 ઓપ્શન છે. એમાં જુઓ 2માં છે એ કાન આપેલું છે, મતલબ કે આ નાકઈ નીકળી ગયું અને પગનો પંજોય નીકળી ગયો, બરાબર, કેમ કે મેં કીધું છે કાનમાં. હવે મધ્ય કાનમાં છે કે આંતરિક કાનમાં, મિડલ ઇયરમાં છે કે ઇનર ઇયરમાં? ગેસ કરો જોઈએ ક્યાં છે? મિડલ ઇયરમાં આવશે કે ઇનર ઇયરમાં આવશે? સ્ટેપસ છે. ઓકે, ક્યાં આવશે એ રહ્યું? મધ્ય કર્ણની અંદર, મધ્ય કાનની અંદર આ નાનામાં નાનું હાડકું છે આપણા શરીરનું, ત્યાં આવેલું હોય છે. ક્લિયર? જુઓ, કાનની અંદર ટોટલ છે એ 3 હાડકા હોય છે. હવે તમે લોકોએ છે એ જ્યારે ભણ્યા હશો ત્યારે એવું આવતું હતું કે ભાઈ હથોડી, એરણ અને પેંગડું, બરોબર, આ એ જ છે, પણ ઇંગ્લિશમાં કહીએ તો સ્ટેપસ, બરોબર. તો કાનની અંદર 3 હાડકા આવેલા હોય છે, મેલિયસ, ઇન્કસ અને સ્ટેપસ છે એ જ, ખાલી ઇંગ્લિશ નામ છે હથોડી, એરણ અને પેંગડું, એના જ નામ છે મેલિયસ, ઇન્કસ અને સ્ટેપસ, બરોબર. હવે આ જે સ્ટેપ્સ નામનું જે શરીરનું છે ને એ સૌથી નાનામાં નાનું હાડકું છે અને હલકું હાડકું છે કે જે છે એ મધ્ય કર્ણની અંદર આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? મધ્ય કાનમાં આવેલું હોય છે. ક્લિયર? નોટ ડાઉન કરતા રહેજો સાથે સાથે. નેક્સ્ટ એમસીક્યુ. પુખ્ત મનુષ્યના અક્ષીય કંકાલ જે એક્ઝિયલ સ્કેલેટન સિસ્ટમ છે, બરાબર, એમાં કુલ કેટલા હાડકા હોય છે? ઓપ્શન એ 126, ઓપ્શન બી 206, ઓપ્શન સી 80 કે ઓપ્શન ડી 60? એ બી સી કે ડી? ગેસ ધ આન્સર ક્વિકલી. કમેન્ટ કરો જોઈએ વિચ વન ઇઝ ધ રાઈટ આન્સર, એ બી સી ઓર ડી? પુખ્ત મનુષ્યના અક્ષીય કંકાલની અંદર કુલ કેટલા હાડકા હોય છે? 126, 206, 80 કે પછી 60? તમે કયો એટલા રાખ્યું? આપણે એવું નથી, ચેન્જ કરી દઈશું આન્સર. ના હો ભાઈ, સાચો આન્સર જ કહેજો, બાકી ખોટું થશે તો એમસીક્યુનો ભાઈ માર્ક વયો જશે. પુખ્ત મનુષ્યના અક્ષીય કંકાલની અંદર ટોટલ છે એ 80 છે એ હાડકા હોય છે. ક્લિયર? કેટલા હાડકા હોય છે? હાડકા 80, બરોબર. જુઓ, માનવ કંકાલના છે ને એને 2 ભાગમાં વહેંચવામાં આવેલું છે, તો તમને ખબર જ છે, બરોબર. અક્ષીય કંકાલની અંદર 80 હાડકા હોય છે, ખોપરી, કરોડરજ્જુ, પાંસળીઓ, બરોબર, એ બધું એમાં આવશે. અને ઉપાંગીય, બરોબર, એપેન્ડિક્યુલર જે હશે એની અંદર 126 હાડકા હોય છે, બરોબર.
ટોટલે શું કીધું કે ભાઈ માનવ કંકાલને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું, બરાબર. એક કીધું અક્ષીય અને બીજું શું કીધું કે એપેન્ડિક્યુલર એટલે કે ઉપાંગીય, બરાબર. હવે આ અક્ષીય છે એની અંદર કેટલા કીધું, કેટલા હાડકા છે તો કે 80 અને આની અંદર કેટલા છે 126, બરાબર. ઇફ તમને ક્વેશ્ચન એવી રીતે પૂછાય તો કન્ફ્યુઝ નહીં થવાનું. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, કયા હાડકાને કોલર બોન તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ સ્કેપ્યુલા, ઓપ્શન બી ક્લેવિકલ, ઓપ્શન સી સ્ટર્નમ કે ઓપ્શન ડી હ્યુમરસ. A B C કે D? કયા હાડકાને કોલર બોન તરીકે ઓળખાય છે? કોલર બોન તરીકે કયું હાડકું ઓળખાય છે ભાઈ? સ્કેપ્યુલા, ક્લેવિકલ, સ્ટર્નમ કે હ્યુમરસ? પહેલાં તો એ ખબર હોવી જોઈએ આ બધા હાડકા ક્યાં આવે છે. મેડમ તમે કહો તો છો પણ હવે અમને હાડકા જ નથી આવડતા, તો ભાઈ લેક્ચર જુઓ, હાડકા બધા જુઓ ક્યાં ક્યાં છે. ભાઈ સ્કેપ્યુલા એટલે શું? સ્કેપ્યુલા ક્યાં આવેલું હોય છે? અહીંયા, વાં, ક્યાં? ક્લેવિકલ કોને કહેવાય? ક્લેવિકલ બોન. હજુ એનું કંઈક બીજું નામ છે. સ્ટર્નમ, સ્ટર્નમ તો ચલો ખબર હશે મેડમ, અહીંયા વચ્ચોવચ. હ્યુમરસ એ ક્યાં આવેલું હશે? આ તમને ખબર હોય તો તમને આવડે કે ભાઈ કોલર બોન કોને કહેવામાં આવે છે? ગેસ કરો જોઈએ, કોલર બોન કોને કહેવામાં આવે? મેં એક વસ્તુ યાદ રખાવી હતી જ્યારે એક આવી રીતે ક્વેશ્ચન આવ્યો હતો કે આ કોલર બોન આવે એમાં ક ઉપરથી છે તમારે લઈ લેવાનું ક્લેવિકલ, બરોબર. કોલર બોન, ક્લેવિકલ. ક્લિયર? એવું કીધું હતું મેં? યાદ આવ્યું કંઈ? યાદ રાખતા જજો સાથે સાથે. ક્લેવિકલ એ છે એ આડું હાડકું હોય છે જે ખભાને છે સ્ટર્નમ સાથે જોડે છે, જે ખભાને છે એ સ્ટર્નમ સાથે જોડે છે. મેં શું કીધું હતું એનું બીજું એક પણ નામ છે. શું નામ છે? બ્યુટી બોન તરીકે ઓળખાય છે. મતલબ કે તમે છે એ આગળની સાઈડ છે જે અહીંયા છે આવેલું હોય છે, બરાબર. અને જે અહીંયા પાર્ટ હોય ખબર એમ કે બ્યુટી બોન, આ બ્યુટી બોન આખું દેખાતું હોય એ અહીંયાથી હાડકું છે એ દેખાય, તો એ છે એ બ્યુટી બોન, બરાબર. નામ યાદ રાખજો ભાઈ, બ્યુટી બોન તરીકે કયું હાડકું ઓળખાય તો બી પૂછાઈ શકે. નેક્સ્ટ MCQ, કરોડરજ્જુના કયા ભાગમાં સૌથી વધુ કશેરુકાઓ એટલે કે વર્ટિબ્રી છે એ આવેલી હોય છે? ઓપ્શન એ સર્વાઇકલ, ઓપ્શન બી થોરાસિક, ઓપ્શન સી લંબર કે ઓપ્શન ડી સેક્રલ? A B C કે D? ક્વેશ્ચન આવે એવો તમારે આન્સર ફટાફટ ગેસ કરી દેવાનો છે. સર્વાઇકલ, થોરાસિક, લંબર કે સેક્રલ? કરોડરજ્જુના કયા ભાગમાં સૌથી વધુ છે એ વર્ટિબ્રી આવેલી હોય છે? કયા ભાગમાં આવેલી હોય છે સૌથી વધારે વર્ટિબ્રી? થોરાસિક કેવિટીમાં. થોરાસિક પાર્ટની અંદર સૌથી વધારે વર્ટિબ્રી છે એ આવેલી હોય છે. નોટ ડાઉન કરતા જાજો, સાથે સાથે તમને ઇઝી પડે નોટ્સ છે એ રીડ કરો. ત્યારે હું આખો MCQ સિરીઝ પૂરી થશે 10 MCQ પછી આપણે છે એ શોર્ટ નોટ પણ લેવાના છીએ કે ભાઈ સૌથી નાનામાં નાનું હાડકું કયું છે, મોટામાં મોટું કયું છે, બરાબર, એમ કરીને. એટલે તમે લોકો એ નોટ્સ લખી શકો તો એક્ઝામમાં છે તમે ડાયરેક્ટલી ખાલી એટલું જ રીડ કરવાનું રહે. ઓકે, જુઓ, થોરાસિક ભાગની અંદર 12 કશેરુકાઓ છે એ હોય છે, જ્યારે સર્વાઇકલની અંદર 7, બરાબર. શું કીધું કે થોરાસિક ભાગમાં, થોરાસિકની અંદર છે એ 12, પછી સર્વાઇકલની અંદર કેટલી તો કે 7 અને લંબરમાં 5. સેક્રમ અને કોક્સિક્સ છે એ જોડાયેલા હોય છે. આ સેક્રમ અને કોક્સિક્સ અલગથી આપેલા છે. સેક્રમ અને કોક્સિક્સ એટલે શું તો તમને ખબર જ હશે, આ રીતે છે એ પેલ્વિસ તમે જોયું હશે, બરોબર. તો પેલ્વિસ હશે, પેલ્વિસમાં જે આ પાર્ટ હશે ને એને કહેવાશે સેક્રમ, અને જે આ નાનો જે પૂંછડીવાળો ભાગ હશે સેક્રમથી જ આવી રીતે જોઈન્ટ આ નાનો ભાગ એને કહેવાશે કોક્સિક્સ. ક્લિયર? તો એ છે. ક્લિયર? ડન? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઘૂંટણની ઢાંકણીના હાડકાને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવામાં આવે છે? ઘૂંટણની જે ઢાંકણીવાળો ભાગ છે, એમ કે ઢાંકણી બદલાવી, ઢાંકણીનું ઓપરેશન કર્યું, એ જ ગોઠણ હોય છે એ ઘૂંટણ હોય છે. તો એની જે ઢાંકણીવાળો ભાગ છે
બરાબર, એને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ, બરાબર. તમે તો હવે નર્સિંગ કરી લીધું એટલે તમે હવે એમ નહીં બોલો ભાઈ ઢાંકણીનું એમ, હા પેશન્ટને સમજાવો બોલો, પણ તમને ખબર પડવી જોઈએ કે એ એકચ્યુઅલી ક્યુ બોન છે, બરાબર. તો ઓપ્શન એ ટીબિયા, ઓપ્શન બી ફિબ્યુલા, ઓપ્શન સી પટેલા કે ઓપ્શન ડી ફીમર, એ બી સી કે ડી. શું આવશે? ટીબિયા, ફિબ્યુલા, પટેલા કે પછી ફીમર? ગેસ ધ આન્સર ક્વિકલી. શું આવશે? ટીબિયા અને ફિબ્યુલા. મેડમ આ બે તો તમે નીકાળી જ દો, કેમ કે આ બંને તો નથી આવતા. એવું છે? ક્યાં આવેલા હોય છે? પગમાં, હાથમાં? પગમાં રાખવા છે? ચલો તમે કહો પગમાં રાખીશ. વૈધુ પટેલા અને ફીમર. મેડમ આ ફીમર તો અમને આવડે જ છે, ફીમર એટલે તો ઓલું સૌથી મોટામાં મોટું બને. હા તમે સાચા છો. વૈધુ કયું પટેલા? મેડમ એ રાખો ને આન્સર. ભાઈ ઘૂંટણની છે એ ઢાંકણીના ભાગને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાશે? હે પટેલા. તમે જ બે ઓપ્શન કાઢી નાખ્યા, ટીબિયા, ફિબ્યુલા અને ફીમર. ફીમર તો ઓલું હાડકું મોટામાં મોટું, બરાબર. અને ટીબિયા ફિબ્યુલા છે એ ક્યાં આવશે? પગમાં તમે કીધું એમ. તો પટેલા ક્યાં આવશે? બરાબર, એ જ છે એ ઘાટી ઢાંકણ, બરાબર. પટેલા એ સિસ્મોઇડ. કેવા પ્રકારનું? તો કે સિસ્મોઇડ પ્રકારનું હાડકું છે. એમ કે સિસ્મોઇડ બોન છે. આ સિસ્મોઇડ બોન પ્રકારનું છે એ છે, અને ઘૂંટણના સાંધાનું રક્ષણ કરે છે. પગના છે એ સાંધાનું રક્ષણ કરે છે, બરાબર. અહીંયાથી છે એ ગોઠણમાં, બરાબર. તો આ ભાગની અંદર છે એ રક્ષણ કરે છે. ડન. નેક્સ્ટ MCQ. માનવ ખોપરીમાં કયું એકમાત્ર હાડકું હલનચલન કરી શકે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બહુ બધી વાર પૂછાય છે. પહેલો એક તો જે ક્વેશ્ચન હતો એ કે નાનામાં નાનું હાડકું કયું છે, તો કયું આવતું હતું? સ્ટેપિસ. ક્યાં આવેલું છે? કાનમાં. ને કાનમાં પણ ક્યાં? તો કે મધ્ય કર્ણમાં, બરાબર. એવી જ રીતે આ MCQ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે માનવ ખોપરીની અંદર સૌથી એકમાત્ર હાડકું હલનચલન કરી શકે. મતલબ તમને એટલી ખબર પડી ગઈ કે ભાઈ ખોપરીની અંદર જ એક એવું હાડકું આવેલું છે કે જે હલનચલન કરી શકે છે, બરાબર, મૂવમેન્ટ કરી શકે છે. મેક્ઝિલા, મેન્ડિબલ, ઇથમોઇડ કે સ્ફિનોઇડ? A B C કે D? પહેલા તો હાડકા ખબર હોવી જોઈએ ભાઈ, 10 વાર આ વસ્તુ કીધી. ક્યાં આવેલા હોય? મેક્ઝિલા, મેન્ડિબલ, ઇથમોઇડ કે સ્ફિનોઇડ? બે હું કહું, બે તમે કહેશો, બરાબર. મેક્ઝિલા છે, બરાબર. આપણું મેં તમને ઓલરેડી સ્કલ કરાવેલું હતું, બરાબર, અને ઘણી બધી MCQ સિરીઝમાં પણ ઓલરેડી આવી ગયું છે. તો આ સ્કલ છે, તો જે આ પાર્ટ છે એને કહીશું મેક્ઝિલા. આ જે પાર્ટ છે અપર પાર્ટ, લિપ્સની અપર પાર્ટ, બરાબર, એને કહીશું મેક્ઝિલા. અને લિપ્સની નીચેનો ભાગ છે એને કહીશું મેન્ડિબલ. ક્લિયર? તો મેક્ઝિલા અને મેન્ડિબલ ખબર પડી ગઈ. હવે તમારે ઇથમોઇડ અને સ્ફિનોઇડ મને કમેન્ટમાં કહેવાના છે. અને આપણને પૂછેલું છે કે માનવ ખોપરીની અંદર એકમાત્ર હલનચલન કરતું હાડકું. એટલે હવે તમને એ ખબર પડી કે મેડમ તમે મેક્ઝિલા અને મેન્ડિબલ કીધું ને તો એમાંથી જ એકાદું આવતું હોવું જોઈએ, નહીં? મેક્ઝિલા અને મેન્ડિબલ એમાંથી જ એક આવવું જોઈએ. ઇથમોઇડ અને સ્ફિનોઇડ. મેડમ ઇથમોઇડ ક્યાં આવેલું હોય, સ્ફિનોઇડ ક્યાં આવેલું હોય, કયું જોઈએ? ઓકે, જુઓ આપણા માનવ શરીરમાં અત્યાર સુધી હું જે બોલું છું તો મારું આ જ હાડકું મેં તમને કીધું કે આનું નામ શું કીધું મેં? મેન્ડિબલ, બરાબર. અને આજે લિપ્સની અપરવાળું કીધું મેક્ઝિલા. તો આ મેન્ડિબલ જ છે. હું બોલું છું તો મૂવ થાય છે, હું બોલું છું તો મારું મૂવમેન્ટ થાય છે, બરાબર. તો એ જે મેન્ડિબલ વાળો ભાગ છે એ જે હાડકું છે એ મૂવેબલ હાડકું છે ખોપરીની અંદર, બરાબર. શું આન્સર આવશે આની અંદર? બી, બરાબર, મેન્ડિબલ. ક્લિયર? મેન્ડિબલ એટલે કે નીચેનું જડબું, બરાબર. મેન્ડિબલ એટલે લિપ્સની નીચેનું જડબું. તે છે એ ખોપરીનું એકમાત્ર એવું હાડકું છે જે સાંધા દ્વારા છે એ મૂવમેન્ટ કરી શકે છે, હલનચલન કરી શકે છે. ક્લિયર? ગુડ. ચલો આગળ વધીએ. ફોરામેન મેગ્નમ કયા હાડકામાં આવેલું છિદ્ર છે? ફોરામેન મેગ્નમ કયા હાડકામાં આવેલું છિદ્ર છે? બહુ મસ્ત ક્વેશ્ચન છે. ફોરામેન મેગ્નમ ખબર હશે તો આવડશે. ભાઈ નામ છે ને કોઈ હાર્ડ નથી જરા ભી. જો કેવું છે ખબર,
હવે તમે વિચાર કરો કે માની લઈએ એક એક્ઝામ્પલ લઈએ સેલ, તો સેલના છે એ જે પાર્ટ હતા બરોબર, ટાઈપ્સ હતા સેલના, તો એમાં છે એ તમને નામ નહોતા આવડતા પહેલાં, પછી તમે ફર્સ્ટ યરમાં તમે કર્યા, તમે વાંચ્યા, અને એના પછી તમને શું થયું, તમે ગો થ્રુ થઈ ગયા. હવે તો આમ તમે એના નામ ટાઈપ્સ આ રીતે બોલો બરાબર. કેમ? તો કે તમે એને વારે વારે બોલ્યા, વારે વારે ટેસ્ટ દીધી, વારે વારે તમે વાંચ્યું, દેટ્સ વાય તમને હવે ઇઝી લાગે છે. આ બધું બી ઇઝી જ છે, બસ તમારે એને હાડકાને છે વારે વારે નામ લેવું પડશે બરાબર, એના નામ તમારે જાણવા પડશે તો તમને ઇઝી લાગશે. હવે આ ફોરામેન મેગ્નમ છે એ હાડકું છે બરાબર, એ છિદ્ર ફોરામેન મેગ્નમ કયા હાડકામાં આવેલું છે? ઓપ્શન એ પરાઇટલ, ઓપ્શન બી ઓક્સિપિટલ, ઓપ્શન સી ફ્રન્ટલ કે ઓપ્શન ડી ટેમ્પોરલ? એ બી સી કે ડી? ગેસ ધ આન્સર. શું આવશે આની અંદર? ક્યાં આવેલું છે ફોરામેન મેગ્નમ? પરાઇટલ, ઓક્સિજન, ફ્રન્ટલ કે ટેમ્પોરલ? ખબર છે? તમે લોકોએ ક્યારેય વાયવા દીધા હશે તો તમને મેડમે છે હાથમાં જે ખોપરી આપી દીધી હશે, સ્કલ બોન આપી દીધું હશે બરોબર, તો તમે લોકોએ હાથમાં આ રીતે રાખ્યું છે સ્કલ બોન બરોબર, તો આખી રીતે આવી રીતે ઉપરથી હતું, અને તમે જોયું હોય ને તો તમે એને આમ ઉપાડો અને આમ ઊંધું કરો ને એટલે વચ્ચે ખાડો હતો ને, એ જ ફોરામેન મેગ્નમ બરોબર. એટલે હવે તમને ખબર પડી ગઈ કે ક્યાંથી અટેચ હશે, સ્પાઇનલ કોર્ડથી અટેચ હશે, મતલબ કયા ભાગમાં આવેલું છે, મતલબ ખોપરીમાં જ છે, ખોપરીમાં જ છે એ ફોરામેન મેગ્નમ છે, મતલબ જે આ પાર્ટ જ્યાંથી વચ્ચેથી અટેચ થાય છે બરોબર. મતલબ કે આ રીતે છે એ ખોપરી હતી, અહીંયા આઈઝ હતી બરોબર, અહીંયા છે એ, તો અહીંયા તો નીચેની સાઈડથી આ છે બરોબર. મતલબ કે જો પરાઇટલ બોન તો ક્યાં હશે, તો કે આ બંને બાજુ પરાઇટલ બોન હશે બરોબર, એટલે આયર્યું નીકળી જશે. ફ્રન્ટલ, તો ફ્રન્ટલ તો અહીંયા આગળની સાઈડ છે બરોબર, એટલે ફ્રન્ટલ પણ નીકળી ગયું. ટેમ્પોરલ, ટેમ્પોરલ એ તે ક્યાં છે? અહીંયા સાઈડમાં છે, એટલે આ પણ નીકળ્યું. અને ઓક્સિપિટલ ક્યાં છે? તો કે પાછળની સાઈડ બરોબર, મતલબ અહીંયા આ પાર્ટની અંદર, મતલબ કે ત્યાંથી જ છે આ હાડકું અટેચ થશે બરોબર. શું આન્સર આવશે? બી, ઓક્સિપિટલ બરોબર. ફોરામેન મેગ્નમ કયા હાડકાના આવેલું છિદ્ર છે? તો કે ઓક્સિપિટલ બરોબર. મેં તમને છે એક ફિગર પણ આવી રીતે કરીને બતાવ્યું હતું બરોબર. જુઓ કે આ પાર્ટ છે બરોબર, એને આપણે ફ્રન્ટલ બોન કહીએ બરોબર, અને આ બંને પરાઇટલ બોન છે, અને આયર્યું એ ઓક્સિપિટલ બોન છે. તો આ બધું તો આગળ વહી જાય, જે ઓક્સિપિટલ વાળો જે આ પાર્ટ છે બરોબર, એ નીચેથી છે એ અટેચ છે. ડન. મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, જોઈ લ્યો. ખોપરીના નીચેના ભાગમાં ઓક્સિપિટલ બોન આવેલું છે બરોબર, જે મોટું છિદ્ર છે જેમાંથી છે કરોડરજ્જુ. મેં તમને કીધું એમ કે ભાઈ કરોડરજ્જુ નીચેથી પસાર થાય છે, સ્પાઇનલ કોર્ડ છે નીચેથી પસાર થાય છે. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. શીન બોન તરીકે કયું હાડકું ઓળખાય છે? બહુ મસ્ત ક્વેશ્ચન છે આ બી. તમે એમ કહો મેડમ વારે વારે તમે એમ કહી દો મસ્ત ક્વેશ્ચન મસ્ત ક્વેશ્ચન, હા ભાઈ છે તો છે, સારા ક્વેશ્ચન છે, દેટ મીન્સ કે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે બરોબર. હવે શીન બોન તરીકે કયું હાડકું ઓળખાય છે? ઓપ્શન એ ફિબ્યુલા, ઓપ્શન બી ટીબિયા, ઓપ્શન સી ફીમર કે ઓપ્શન ડી રેડિયસ? શું આવશે? એ બી સી કે ડી? શીન બોન ફટાફટ કયો જોઈએ. પેલાથી કયો, ટીબિયા અને ફિબ્યુલા ક્યાં આવેલા હશે? પગમાં આવેલા હશે. આ બંને બોન છે એ પગમાં છે બરોબર. ફીમર, હા એ પણ પગમાં સાથળમાં છે. રેડિયસ હાથમાં. ચલો આટલી તો ખબર છે, નાઇસ. હવે કયો જોઈએ, શીન બોન તરીકે કયું હાડકું ઓળખાય છે? આ ટીબિયા અને ફિબ્યુલા બોન હશે બરોબર, આ રીતે. તો આમાંથી આપણને ખબર કઈ રીતે પડશે કયું કયું હાડકું છે? એમાં કઈ ડિફરન્સ હશે બે હાડકામાં? એક ફિબ્યુલા હશે ને એક ટીબિયા હશે, ખબર કઈ રીતે પડશે? અહીંયાથી બે હાડકા મેં બહાર કાઢી દીધા, હવે કઈ રીતે તમને સામે વાયવામાં બે હાડકા મૂકેલા છે તો તમે ઓળખશો કઈ રીતે?
તમે છે એ ક્યાંક ગયા હોય બરાબર, અને તમને કોઈ અજનબી મળ્યું હોય ને તમારે તમારી ફ્રેન્ડને કેવું હોય કે મને આ છોકરી મળી હતી બરાબર, એ છે ને એને ચશ્મા પહેરેલા હતા બરાબર, એ રે થોડી જાડી હતી, થોડી સાવ પતલી હતી, તો તમે એનું છે એ રીતે કહો છો. તો એવી રીતે ટીબિયા અને ફિબ્યુલા અને ટીબિયા છે એ બોનને તમે કઈ રીતે છે એ કરશો? ચલો નથી ખબર, આગળ વધીએ. આપણને તો ક્વેશ્ચનમાં એમ પૂછ્યું હતું કે શીન બોન તરીકે છે એ કયું હાડકું છે એ ઓળખાય છે, તો શું આવશે? જે ટીબિયા બોન છે ને એને આપણે છે શીન બોન કહીએ. શું કહીએ? શીન બોન. લખી લેજો બરોબર, એને છે આપણે શીન બોન કહીએ છીએ. નોટ ડાઉન કરી લેજો. ટીબિયાને નીચલા પગનું છે અંદરનું અને મોટું હાડકું છે એ કહેવામાં આવે છે, જે છે એ શરીરનું વજન વહન પણ કરે છે. ક્લિયર? મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. હાડકાના કોષોને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ઓસ્ટિયોબ્લાસ્ટ, ઓપ્શન બી કોન્ટ્રોસાઇટ્સ, ઓપ્શન સી ન્યુરોન્સ કે ઓપ્શન ડી નેફ્રોન્સ. A B C કે D શું આવશે આન્સર? ગેસ ધ આન્સર. હાડકાના કોષો હશે એને આપણે શું કહીશું? ઓસ્ટિયોબ્લાસ્ટ, કોન્ડ્રોસાઇટ્સ, ન્યુરોન્સ કે નેફ્રોન્સ? મેડમ સી કે ડી તમે કાઢી નાખો. ચાલો ન્યુરોન્સ નેફ્રોન્સ કાઢી નાખો. હવે ઓસ્ટિયોબ્લાસ્ટ કે કોન્ડ્રોસાઇટ્સ? સ્ટુડન્ટ એની પહેલા આવું કર્યો, પહેલા ઓપ્શન કાઢી નાખે પછી વૈધા બેમાં ને એમાં મથામણ કરશે. કયું રાખવું છે રિદ્ધિ? એ રાખવું કે બી રાખવું છે? એ રાખવું. ચાલ તું કે તો એ રાખીએ. એને આપણે શું કહીશું? ઓસ્ટિયોબ્લાસ્ટ. બરોબર. હાડકા બનાવતા કોષોને ઓસ્ટિયોબ્લાસ્ટ આપણે કહેવામાં આવે છે અને પુખ્ત હાડકાના કોષોને ઓસ્ટિયોસાઇટ્સ કહેવામાં આવે છે. નોટ ડાઉન કરી દેજો. ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોસાઇટ્સ એટલે શું? ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે કે હાડકા બનાવતા કોષો, એને ઓસ્ટિયોબ્લાસ્ટ, અને પુખ્ત હાડકાના કોષો હશે તો એને આપણે કહીશું ઓસ્ટિયોસાઇટ્સ. બરોબર? ડન? ચલો હવે આ વસ્તુ છે ને એ ખાસ કરીને નોટ ડાઉન કરતા જાઓ. હવે મેં થોડાક એવા છે એ ક્વેશ્ચન આમાં રાખેલા છે કે તમને છે એ ઇઝી પડે એક્ઝામ ટાઈમે. તમારે જો સ્કેલેટન સિસ્ટમ વાંચવી હોય તો તમે આટલી છે વસ્તુ વાંચી લો તો પણ તમારા માર્ક છે એ કવર થઈ જાય. જુઓ, શરીરનું સૌથી લાંબુ હાડકું કયું હાડકું છે? તો કે ફીમર. બરોબર, લાંબામાં લાંબુ હાડકું છે ફીમર. અને ક્યાં આવેલું છે? તો કે સાથળમાં. આ તો તમને ખબર જ છે. પછી છે શરીરનું સૌથી નાનું હાડકું. જુઓ, એક હજી વસ્તુ કહી દઉં, ઘણા બધી બુક્સ તમે લઈ લો, ઘણી બધી ઓનલાઈન સાઇટ્સ લઈ લો બરાબર, અને તમારી 9મા ધોરણની 8મા ધોરણની વિજ્ઞાનની ચોપડી લઈ લો, બધાની અંદર ટોટલ હાડકા કેટલા છે? 206, 213, 222, 250, 230. બધી બુકમાં બધી જગ્યાએ અલગ અલગ આવેલા હોય. કોકની અંદર 300 પણ આવેલા હોય. તો તમે એ કન્ફ્યુઝ થાવ કે મેડમ અમારે શું ટીક કરવું? બરાબર, ઓપ્શનમાં હોય એ જોઈએ, આગળ આપણે જોઈશું. શરીરનું સૌથી નાનું હાડકું, આ તો આપણે પહેલો જ ક્વેશ્ચન હતો MCQમાં. કયું હાડકું છે? તો કે સ્ટેપિસ. અને સ્ટેપિસ હાડકું ક્યાં આવેલું છે? કાનમાં. પણ કાનમાં ક્યાં? કાનમાં 3 પાર્ટ છે. કાનમાં નામ લીધા હતા ને, હથોડી, એરણ અને પેંગડું, એવું નામ પહેલા આવતું હતું. અત્યારે આપણે સ્ટેપિસ કહીએ છીએ બરોબર. તો એ ક્યાં આવેલું છે? મધ્યકર્ણમાં, પશ્ચકર્ણમાં, અગ્રકર્ણમાં? મધ્યકર્ણમાં આવેલું છે. ક્યાં આવેલું છે? આ સાથે સાથે નોટ ડાઉન કરજો. સ્ટેપિસ હાડકું છે મધ્યકર્ણમાં. પછી છે માનવ ખોપરીમાં કુલ કેટલા હાડકા હોય છે? ખોપરીની વાત કરેલી છે, સ્કલની. એની અંદર ટોટલ હાડકા હોય છે 22. બરોબર. 8 છે એ મસ્તકના અને 14 છે એ
ચહેરામાં. બરાબર. હવે છે બ્યુટી બોન. આવા બધા શબ્દો હોય ને તમને વધારે મજા આવે આમ યાદ રાખવાની. બ્યુટી બોન ને પછી એક હતું લવ હોર્મોન. લવ હોર્મોન તરીકે કયો હોર્મોન ઓળખાય? લવ હોર્મોન આવડતું હોવું જોઈએ. આવા તો ક્વેશ્ચન બહુ આવડે સ્ટુડન્ટને. લવ હોર્મોન એક આવ્યું હતું થોડાક દિવસ પહેલા જ મેં કીધું હતું જ્યારે મિડવાઇફરીમાં કે ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે ડ્રગ. હોર્મોન છે કે ડ્રગ છે? વેરી નાઇસ. આવો આન્સર હોવો જોઈએ મેડમ. હોર્મોન આવે. ચલો, બ્યુટી બોન તરીકે છે કયું હાડકું ઓળખાય છે? તો કે ક્લેવિકલ. ક્લેવિકલ ક્યાં આવેલું હશે? ઓકે, કોલર બોન. ઘૂંટણની ઢાંકણીનું હાડકું કયા નામે ઓળખાય છે? પટેલા. હા તો ખબર છે. હાડકાના અભ્યાસ કરવામાં આવે એને શું કહેવામાં આવે? ઓસ્ટિયોલોજી. શું કહેવામાં આવે? ઓસ્ટિયોલોજી. ઓસ્ટિયો એટલે હાડકું અને લોજી, ઓસ્ટિયો એટલે હાડકું અને લોજી એટલે શું થાય? સ્ટડી, અભ્યાસ. બરોબર. એટલે હાડકાનો અભ્યાસ. બરોબર. બોનની સ્ટડી એને કહેશું આપણે ઓસ્ટિયોલોજી. આ લખી લેજો સાઈડમાં એટલે એક્ઝામમાં આવે તો તમને યાદ આવી જાય. ડન. બધા ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી લાંબામાં લાંબુ હાડકું ફીમર, નાનામાં નાનું હાડકું સ્ટેપિસ, અને ક્યાં આવેલું? કાનમાં. કાનમાં પણ ક્યાં? મધ્યકર્ણની અંદર. ખોપરીની અંદર ટોટલ 22 હાડકા, 8 મસ્તકના અને 14 ચહેરો. બ્યુટી બોન તરીકે ઓળખાય ક્લેવિકલ. ઘૂંટણની ઢાંકણીનું નામ પટેલા. હાડકાના અભ્યાસને શું કહેવામાં આવે? ઓસ્ટિયોલોજી. ઓસ્ટિયો એટલે કે હાડકું અથવા બોન, અને લોજી એટલે સ્ટડી અથવા તો અભ્યાસ. બરોબર. નેક્સ્ટ જુઓ, હાડકાને હાડકા સાથે જોડતા તંતુ. બોનને બોન સાથે જોડતા તંતુ એટલે લિગામેન્ટ્સ. બરોબર. આપણે આવી ગયું ને કે લિગામેન્ટ, આ લિગામેન્ટ ને પેલોને યાદ રહેતા નથી જે તમને, એ જ લિગામેન્ટ. બરોબર. સ્નાયુઓને હાડકા સાથે જોડતા તંતુ. સ્નાયુઓને હાડકાને હાડકા સાથે લિગામેન્ટ જોડે, સ્નાયુને હાડકા સાથે ટેન્ડન જોડે. બરોબર. શરીરનું સૌથી મજબૂત હાડકું તો કયું આવશે? મેન્ડિબલ. મજબૂતમાં મજબૂત હાડકું મેન્ડિબલ. ક્યાં આવેલું હોય છે? ક્યાં? નીચેના જડબામાં. કયા વિટામિનની ઉણપથી હાડકા નબળા પડે છે? કયા વિટામિન? વિટામિન ડી. અને હાડકા બનાવવામાં કયું વિટામિન યુઝ થાય છે? હાડકા બનાવવા કયું વિટામિન? કોકને તમારે સલાહ દેવી છે કે ભાઈ તમારા હાડકા નબળા છે તો આ વિટામિન વાળું વધારે ખાજો. કયું વિટામિનનું કહેશો? હા, કેલ્શિયમ. જો કેલ્શિયમ તો કેલ્શિયમ વાળું કેમ ખાવા કે? કેલ્શિયમ શું છે? વિટામિન ડી વાળું ખાવા કહેશો તો? આ જાણીને કહેજો ભાઈ કેલ્શિયમ આવશે કે વિટામિન ડી ની પેશન્ટને છે એ હાડકા નબળા છે તો તમે શું સલાહ આપશો એ ખબર હોવી જોઈએ. કેલ્શિયમ વાળું કે વિટામિન ડી વાળું? ખાવાનું તો કેલ્શિયમ વાળું. પણ કેમ? કેલ્શિયમ શું છે? વિટામિન નથી. વિટામિન નથી તો વિટામિન ડી વાળું કહેવાનું ખાજો. પણ તો કેવું કેશું જાણી લેશે. ચાલો, નવજાત શિશુમાં હાડકાની અંદાજિત સંખ્યા જોજો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નવજાત શિશુની અંદર 270 થી 300 હાડકા હોય છે. બરોબર. ઘણી જગ્યાએ 270 આપેલા હશે, ઘણી જગ્યાએ 300 આપેલા હશે, ઘણી જગ્યાએ એની વચ્ચેનો કોઈ આંકડો આપેલો હશે. હજી લાસ્ટ સ્લાઇડમાં પણ આપણે જોશું. બરોબર. કન્ફ્યુઝ નહીં થવાનું. તમારે છે એ આવે તો તમારે ક્યુટી ભાઈ 270 થી 300 આવતું હોવું જોઈએ. બરોબર. 300 ઓપ્શન આપ્યું હોય ને એક છે એ 270 ઓપ્શન આપ્યું હોય તો તમારે 300 ટીક કરવાનો થાય. બરોબર. 300 સુધી હાડકા હોય છે. પાંસળીઓની છે એ કુલ સંખ્યા કેટલી હોય છે? કેટલી હોય છે? 24. બરોબર. એટલે કે 12 જોડીમાં હોય છે. બરોબર. પાંસળીઓની આગળના ભાગે છે એ કયા હાડકા સાથે જોડાયેલું હોય છે? પાંસળીઓ
આગળના ભાગે કયા હાડકા સાથે જોડાયેલી હશે? સ્ટર્નમ સાથે, બરાબર, સ્ટર્નમ. શરીરનું કયું હાડકું છે એ કોઈ પણ બીજા હાડકા સાથે જોડાયેલું નથી. મસ્ત ક્વેશ્ચન અહીંયાથી બને. કયું હાડકું છે એ કોઈ પણ બીજા હાડકા સાથે જોડાયેલું નથી? હાયોઇડ બોન. કયો બોન? હાયોઇડ બોન. અને જે ક્યાં આવેલો હોય છે તો કે ગરદનની અંદર, બરોબર. હાડકાના અમુક હાડકાના નામ તમને નવા નવા લાગશે બીકોઝ ઓફ તમે હજુ રિવિઝન કરેલું નથી, બરોબર. આવું હાયોઇડ બોન આવ્યું ને અમુક અમુક નામ આવ્યા તો એ તો તમને આવડતા જ નહીં હોય. ટેન્ડન આવ્યું તો ટેન્ડન ભૂલી ગયા હશો, બરોબર. કરી લેજો એકવાર અને આ બધું નોટ ડાઉન કરતા રહેજો સાથે સાથે. ડન? ક્લિયર? આગળ વધીએ. હાડકામાં મુખ્યત્વે કયા તત્વો આવેલા હોય છે? જો રિદ્ધિ આવ્યું, કયા તત્વો આવેલા હોય છે? કેલ્શિયમ, પાછું ફોસ્ફરસ આવ્યું. રિદ્ધિ હવે શું કરીએ? હમણાં આપણે કેલ્શિયમની વાત કરી પણ આમાં તો ફોસ્ફરસ છે. તો ફોસ્ફરસ વાળું ખાવા કયો ને એવું હોય? એવું તો ના જ હોય ને. તો ફોસ્ફરસ ને કેલ્શિયમ છે શું? આ મને જાણીને કહેજો શું છે? તત્વ છે મેડમ, આ જ લખ્યું છે ભાઈ, મુખ્ય તત્વ. પણ શું તો શું? એમ તો ખાવા માટે શું કહીશું? હાડકા નબળા છે એમ જ કહે છે ને કેલ્શિયમ વાળું ખાજો, કે નહીં? તેમ કે ફોસ્ફરસ વાળું ખાજો. તો આ જાણીને કહેજે. તો શીન બોન તરીકે કયું બોન ઓળખાય છે? એ તો આગળ જ આવી ગયું. શીન બોન તરીકે કયું આવશે? ટીબિયા. ગરદનમાં આવેલી જે કશેરુકાઓ એટલે કે જે વર્ટિબ્રી છે, સર્વાઇકલ વર્ટિબ્રી, એની સંખ્યા તો કે 7. હાડકાના કોષોને શું કહેવામાં આવે છે? આગળ એમસીક્યુમાં આવી ગયું ઓસ્ટિયોસાઇટ્સ, બરાબર. હાડકાના પોલા થવાના રોગને, હાડકા છે એ પોલા થઈ જાય, નબળા થઈ જાય, એને આપણે શું કહીએ છીએ? અને જો આમ જ યાદ રાખી લેજો ભાઈ, હાડકા પોલા થાય ને એના જ ઉપરથી, આ પોલા ઉપરથી જ તે ઓસ્ટિયોપોરોસિસ, બરાબર. પછી છે હાથના પંજામાં આવેલા હાડકાને શું કહેવામાં આવે છે? હાથના પંજામાં આવેલા હાડકાને શું કહેવામાં આવે? મેટાકાર્પસ. મેટાકાર્પસ. તો પગના પંજામાં લે એને કહેવાય એમ પૂછે છે. ઓહો હો હો, આના જ જેવું નામ છે કંઈક. આને મેટાકાર્પસ કહેવાય ને એને મેટાટાર્સસ કહેવાય. ઓકે. કરોડરજ્જુનું જે પ્રથમ હાડકું છે એને શું કહેવામાં આવે છે? એટલાસ, બરાબર. શું કહેવામાં આવે છે? એ ઉપરથી એ એટલાસ. કરોડરજ્જુનું બીજું હાડકું કયું છે? એક્સિસ, બરાબર. એક્સિસ. અસ્થિમજ્જા, સોરી, હાડકાની અંદર કયો પદાર્થ છે એ લોહીના કોષો છે એ બનાવે છે. હાડકાની અંદરની સાઈડ, બરાબર, કયો પદાર્થ લોહીના કોષો બનાવવામાં મદદરૂપ થાય છે? તો બોન મેરો. આ તો તમને ખબર જ છે, બરાબર. અસ્થિમજ્જા. કાંડાના હાડકાને શું કહેવામાં આવે છે? કાર્પસ. અને જેની સંખ્યા કેટલી હોય છે? 8. મેટાકાર્પસ ને કાર્પસ બધું અલગ. કાર્પસ, મેટાકાર્પસ, ટાર્સસ, મેટાટાર્સસ. પગના ઘૂંટીના હાડકાને શું કહેવામાં આવે છે? ટાર્સસ. અને એની પણ સંખ્યા કેટલી છે? 7. હાથના ઉપરના ભાગમાં, મતલબ કે ખભાથી કોણી સુધીનું જે હાડકું છે, ખભાથી કોણી સુધીનું હાડકું છે, એને શું કહેવામાં આવે છે? હ્યુમરસ, બરોબર. મતલબ કે અહીંયા ખભાથી કોણી સુધી એક હાડકું આવેલું, એક બે? બે હોય રીતે કે એક હોય? એક જ હોય. પાક્કું એક રાખવું છે? ચાલે એક હશે. કયું છે? હ્યુમરસ. પછી અહીંયા કયું આવેલું હશે કોણીથી અહીંયા કાંડા સુધી? રેડિયસ અને અલ્નાર. ચલો ખબર પડી ગઈ. આગળ વધીએ. કોણીથી કાંડાની વચ્ચેના બે હાડકા ક્યાં છે? આ જ કીધું, રેડિયસ અને અલ્ના. છાતીના પોલાણમાં કયું હાડકું છે એ રક્ષણ આપે છે? કયું આપે છે? સ્ટર્નમ અને પાંસળીઓ, બરોબર. પગના પંજાના હાડકાને કહેવામાં આવે છે મેટાટાર્સસ. મેં આગળ વાત કરી દીધી તમને. આંગળીઓના હાડકાને વૈજ્ઞાનિક રીતે શું કહેવામાં આવે છે? ફેલેન્જીસ,
બરોબર. એ છે એ મેં યાદ રખાવ્યું હતું કે આ જે ફિંગર્સ વાળો ભાગ છે એટલે એ ફેલેન્જીસ. બરોબર. ચહેરાનું સૌથી મોટું હાડકું કયું છે? સૌથી મોટું કયું છે? મેન્ડિબલ. ખોપરીના કયા હાડકામાં સાંભળવાની ઇન્દ્રિય આવેલી હોય છે? બરોબર. સાંભળવાની ઇન્દ્રિય કેની અંદર આવેલી હોય છે? ટેમ્પોરલ બોન. આ સાઈડ આવેલું હોય ટેમ્પોરલ બોન. બરોબર. આપણે વાત કરી હતી ફ્રન્ટલ, પછી પરાઇટલ, ઓક્સિપિટલ ને ટેમ્પોરલ. બરોબર. ઇથમોઇડ ક્યાં આવેલું હતું? ઝાયગોમેટિક. આ જે આપણા સ્માઇલી બોન છે, બરોબર, આ ચીક બોન છે એને આપણે કહીએ ઝાયગોમેટ. આ ઝાયગોમેટિક બોન છે. બરોબર. તો અને અહીંયા છે એ સાઈડમાં ટેમ્પોરલ છે. ક્લિયર? આગળ વધીએ. પાંસળીઓની કઈ જોડીને ફ્લોટિંગ રિબ્સ કહેવામાં આવે છે? આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હું જેમ કહું ને મસ્ત ક્વેશ્ચન છે, એનો મતલબ કે એ એમસીક્યુમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. બરોબર. તો એને શું કહેવામાં આવે છે? પાંસળીઓની કઈ જોડીને ફ્લોટિંગ રિબ્સ કહેવામાં આવે છે? તો કે 11મી અને 12મી. કેટલામી? 11મી અને 12મી જે જોડી છે એને આપણે કહીએ છીએ ફ્લોટિંગ રિબ્સ. બરોબર. નેક્સ્ટ છે, કયો સાંધો બધી દિશામાં હલનચલન કરી શકે છે? કયો સાંધો બધી દિશામાં હલનચલન કરી શકે છે? બોલ અને સોકેટનો સાંધો, મતલબ કે ખભો. બરોબર. આ જે ભાગ છે એ, મતલબ તમે આખો પાછળથી આગળ આ રીતે મૂવ કરી શકો. તમારી ગરદનને કરી શકો છો 36 ડિગ્રીએ? ના. હાડકાના ઉપરના પડને શું કહેવામાં આવે છે? પેરીઓસ્ટિયમ. શું કહેવામાં આવે છે? પેરીઓસ્ટિયમ. એક વસ્તુ હજી આપણે યાદ રાખેલી હતી, ઘણા લેયર્સ આવતા હતા. બરોબર. ઘણું બધું એવું આવતું હતું. તો આપણે કીધું હતું કે જ્યાં પેરી આવે, પેરીનો મતલબ શું થાય? ઉપરનું. કીધું હતું. બરોબર. એન્ડો એટલે અંદરનું, પેરી એટલે ઉપરનું. ઘણા બધી જગ્યાએ આ વર્ડ આવે જ છે. તો આમાં પણ એમ જ છે કે હાડકાના ઉપરને શું કહેવામાં આવે છે? તો કે પેરીઓસ્ટિયમ. અને ઓસ્ટિયો જે શબ્દ આવે હાડકાના રિલેટેડ હોય. બરોબર. નેક્સ્ટ છે વિટામિન ડી. આ વિટામિન તો બહુ રિદ્ધિને હેરાન કરે છે. વિટામિન ડીની ઉણપથી પુખ્ત વયના લોકોની અંદર કયો રોગ થાય છે? ઓસ્ટિયોમલેશિયા. કયો રોગ થાય છે? ઓસ્ટિયોમલેશિયા. ખોપરીના હાડકા વચ્ચેના સાંધાને શું કહેવામાં આવે છે? ખોપરીના હાડકા વચ્ચેનો જે સાંધો એને કહેવામાં આવે સ્યુચર્સ. બરોબર. જે સાંધા હોય એ જ સ્યુચર્સ. અને સ્યુચર્સનું નામ શું છે? કોરોનર સૂચર, કોરોનર સૂચર, સજાઇટલ સૂચર ને લેમ્બ્રોઇડ સૂચર. મેં તમને કીધું હતું ક પહેલા આવે એટલે પહેલો તે કહી દેવાનો. પહેલો સૂચર કોરોનર સૂચર, વચ્ચે સજાઇટલ સૂચર ને લાસ્ટમાં લેમ્બડા આવેલું હોય જંક્શન, મતલબ કે ફોન્ટાનેલ એટલે કે લેમ્બ્રોઇડ સૂચર. બરોબર. શરીરનું સૌથી લાંબુ ઉપાંગીય હાડકું કયું છે? ઉપાંગીય એપેન્ડિક્યુલર હાડકું ફીમર. કયું છે? ફીમર. ડન. થઈ ગયું. પછી છે હાડકામાં સૌથી વધુ પ્રમાણમાં કયું ક્ષાર આવેલું હોય છે? કયું ક્ષાર? કેલ્શિયમ. રીધી પાછું કેલ્શિયમ આવ્યું. તો એ ક્ષાર છે કે તત્વ છે? ક્ષાર ને તત્વમાં શું ફેર? એમાં આવતું હતું આ ક્યાંક ફોસ્ફરસ. એમ કીધું હાડકાના બંધારણમાં કયું તત્વ જરૂરી? તો કેલ્શિયમ અને ફોસ્ફરસ. હવે આમાં એમ આવ્યું હાડકામાં સૌથી વધુ પ્રમાણમાં કયું ક્ષાર હોય? એમાંય સાલું કેલ્શિયમ. હે, ફોસ્ફરસને કેમ ના કીધું? તો એ ક્ષાર છે? ચાલ મને કહેજે તો જરા કે ફોરામેન મેગ્નમ ક્યાં આવેલું હોય છે? આ તો એમસીક્યુમાં જ હતું. ફોરામેન મેગ્નમ ક્યાં આવેલું હોય છે? તો કે ઓક્સિપિટલ બોન એટલે કે ખોપરીના પાયાના ભાગમાં. મતલબ તમને આમ છે સ્કલ બોન પકડાવી દીધું હોય અહીંયાથી, બરોબર, ઉપરથી. તો આ નીચેના ભાગમાં એક કાણું હોય છે અને જ્યાંથી સ્પાઇનલ કોર્ડ છે એ અટેચ હોય છે. તો એ નવજાત શિશુના હાડકા, જો આગળ આપણે જોયું, મેં તો કેટલા તમને કીધા હતા? 300. પણ અમુક બુકની અંદર 270 હોય છે અને 305 હોય છે. બરોબર. અમુક જગ્યાએ 212 હોય છે, 217 હોય છે, 215 હોય છે. એટલે હાડકાની સંખ્યા છે એ બહુ આવી રીતે કહેતા હોય. પણ એવું કેમ કીધું છે? જુઓ,
કરોડરજ્જુના હાડકાં, તો બાળકની અંદર છે એ 33 હોય છે અને પુખ્ત થતાં થતાં છે એ કેટલા થઈ જાય છે જોડાઈને 26. બરોબર, એટલે હવે તમને ખબર પડી કે ભાઈ આ 300 ને 305 હતા તો કેમ આવી રીતે, તો કે ધીમે ધીમે જેમ જેમ પુખ્ત વ્યક્તિ થાય એમ એમ એના હાડકાં છે એ જોઈન્ટ થતા જાય એટલે ઓછા થઈ જશે, કોઈ કાઢી નથી નાખતું. બરોબર, તો એટલા માટે સૌથી મજબૂત હાડકું છે કેટલીક જગ્યાએ ફીમરને ગણે છે અને કેટલીક જગ્યાએ મેન્ડિબલને ગણે છે. આપણે અગાઉ એક ક્વેશ્ચન જોયો, મતલબ એક થિયરી, એમાં મેં કીધું કે સૌથી મજબૂત હાડકું મેન્ડિબલ છે, પણ ઘણા લોકો છે એ ફીમરને પણ ગણતા હોય છે અને ફીમર અને મેન્ડિબલ બંને ગણાય. ઓપ્શનની અંદર તમારે ફીમર મેન્ડિબલ બંને હોય તો ફીમર ટીક કરવાનું અને જો નથી તો મેન્ડિબલ તમે ટીક કરી શકો છો. ઓકે, સો અહીંયા આપણી છે એ MCQ સિરીઝ છે એ આવી રહી એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને બધા 10 MCQ સમજાણા, પ્લસ આપણે આ લાસ્ટમાં જે એની શોર્ટ નોટ્સ છે એ જોઈ, વન લાઇનર ક્વેશ્ચન જોયા એ પણ તમને સમજાઈ ગયા. હવે જો એક્ઝામની અંદર આમાંથી ક્વેશ્ચન આવે તો તમને ઇઝીલી આવડી જાય, ખાલી આટલું રિવિઝન કરી લ્યો તો પણ તમારા માર્ક છે એ કવર થઈ જાય. તો ફરી પાછા મળીએ આપણે ન્યૂ લેક્ચરની અંદર ન્યૂ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એવરીવન.